ભાવનગરના થોરોડી નજીક બની દુઃખદ ઘટના। મોડી રાત્રિના સમયે ભારે વરસાદમાં બે બાઇક સાથે 3 વ્યક્તિઓ તણાયા હતા, જેમાં 2 યુવાનોનો આબાદ બચાવ થયો અને એક વ્યક્તિનું પાણીમાં ગરકાવ થયા હતા। જે ઘટનાનું જાણ થતાં ફાયર, પોલીસ, એનડીઆરએફ અને મામલતદાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા। વહેલી સવારથી સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફ દ્વારા શોધખોળ હાથ ધરી હતી। બાઇક સાથે તણાયેલા વ્યક્તિ દિલીપભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું। ઘટનાના પગલે એનડીઆરએફની ટીમ, ફાયર તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। જોકે આશરે 18 કલાકની ભારે જહેમત બાદ દિલીપભાઈ રાઠોડનો મૃતદેહ બાવળની કાટમાંથી મળી આવ્યો હતો। બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી। વરસાદ જે પડ્યો એના કારણે ભાવનગર ગ્રામ્યનું થોરડી જે ગામ છે ત્યાં 3 જણા મોટરસાઇકલ લઈને પસાર થતા હતા। પાણીની વેળ આવી, એમાં જણા હતા, એમાંથી 2 જણાનો આબાદ બચાવ થઈ ગયો છે। એક ભાઈ જે છે એ ડૂબી ગયા છે। કાલ રાતના એને શોધવાના પ્રયત્નો ચાલુ છે। અત્યારે તે ચાલુ જ છે। એનડીઆરએફની ટીમ ને તરવૈયા ને બધાય, ફાયર ને બધાય અત્યારે સ્થળ ઉપર હાજર છે અને સવારથી કામગીરી ચાલુ છે, પણ હજી ડેડ બોડી મળી આવેલ નથી। જે ભાઈ ગુમ થયા છે પાણીમાં, એનું નામ દિલીપભાઈ છગનભાઈ રાઠોડ એવું જાણવા મળ્યું છે અને અત્યારે ગોતવાના પ્રયત્નો ચાલુ છે। થોડીથી રાજપરા જવાના રસ્તા ઉપર એક તળાવ જેવું છે, અહીંયા ચેકડેમ જેવું। जय हिंद। मेरा नाम इंस्पेक्टर विनीत सिंह है और मैं 6 बटालियन एनडीआरएफ बड़ौदा से आया हूँ। ये जो आगामी मॉनसून के 2 से 4 के बीच में 2 से 4 के बीच में भारी वर्षा का अनुमान था। उसकी वजह से श्री सुरेंद्र सिंह, कमांडेंट 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल के निर्देशानुसार हमारी एक टीम भावनगर में डिप्लॉय हुई है। आज सुबह ही कॉल आया, मामलादार ऑफिस से कॉल आया था कि थोरडी गांव में एक पर्सन जो है वो ड्राउन, मतलब बह गए हैं पानी के बहाव में, तो उनका पता नहीं चल पा रहा है। तो हमारी टीम यहाँ पे सुबह से आकर के और सर्च कर रही है और जल्दी हम उनको सर्च कर लेंगे।